ગુડ મોર્નિંગ મિત્રો। આજે 27/8/2026 ને ગુરુવાર। વિશેષમાં જોઈએ તો મુકેશ નિર્વાણ દિવસ આજે છે। મુકેશ 22 જુલાઈ 1923 અને 27 ઓગસ્ટ 1976 ખૂબ જ જાણીતા ભારતીય પાર્શ્વ ગાયક હતા। તેમની ગણના હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય પાર્શ્વ ગાયકમાં થાય છે। તેમની ગાયકી માટે મળેલા પુરસ્કારોમાં રજનીગંધા 1973માં ફિલ્મનું કઈ બાર यूं ही देखा है ગીત માટે તેમને શ્રેષ્ઠ પુરુષ પાર્શ્વ ગાયક ફિલ્મફેર એવોર્ડ મેળવેલ છે। મુકેશ અભિનેતા રાજકુમાર, મનોજ કુમાર, દિલીપ કુમાર તેમજ સુનિલ દત્તના અવાજ તરીકે પ્રખ્યાત હતા। મુકેશના અવાજની પરખ કરનાર હતા એમના દૂરના સગા મોતીલાલ। મુકેશના બહેનના લગ્ન એમને ગાતા સાંભળી મોતીલાલ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને મુકેશને મુંબઈ લઈ આવ્યા હતા। એમના ઘરમાં રહેવા કહ્યું। મુકેશને ગાવાનું પ્રશિક્ષણ પણ આપવા માટે પણ એમણે વ્યવસ્થા કરી આપી હતી। મોતીલાલની ઓળખાણથી મુકેશને હિન્દી ફિલ્મ નિર્દોષ 1941માં મુખ્ય કલાકાર તરીકે કામ મળ્યું। 1945માં રજૂ થયેલી ફિલ્મ પહેલી નજરમાં એમને પાર્શ્વ ગાયક તરીકે ગાવાનો પ્રથમ મોકો મળ્યો હતો। મુકેશ હિન્દી ફિલ્મ માટે ગાયેલું પહેલું ગીત હતું દિલ જલતા હૈ તો જલને દે, જેમાં મોતીલાલે કામ કર્યું હતું। મુકેશે એક અભિનેતા તરીકે તેમની કારકિર્દીની શરૂઆત 1941માં રજૂ થયેલ ફિલ્મ નિર્દોષથી કરી હતી। આ ફિલ્મમાં નલિની યશવંત મુખ્ય અભિનેત્રી હતા। તેમની બીજી ફિલ્મ અદબ અર્જ 1943માં હતી। 1953માં રાજકુમારની મુખ્ય ભૂમિકામાં દર્શાવતી ફિલ્મ આહમાં મહેમાન ભૂમિકા ભજવી હતી। આ જ વર્ષે આવેલી ફિલ્મ માશૂકામાં તેમણે મુખ્ય અભિનેતાનું પાત્ર ભજવ્યું હતું। ફિલ્મની મુખ્ય અભિનેત્રી સુરૈયા હતી। ફિલ્મ અનુરાગ માં તેઓ મુખ્ય અભિનેતા ઉપરાંત સહ-નિર્માતા, સંગીતકાર પણ હતા। 1951માં આવેલી મલ્હારના નિર્માતા પણ મુકેશ જ હતા। મુકેશના લગ્ન સલ્લા ત્રિવેદી સાથે થયા હતા। સલ્લાના પિતા રાયચંદ ત્રિવેદી આ લગ્નની વિરુદ્ધમાં હતા અને 22 જુલાઈ 1946ના રોજ કાંદિવલી મુંબઈના એક મંદિરમાં તેઓએ અભિનેતા મોતીલાલના સહયોગથી લગ્ન કરી લીધા હતા। તેમના પરિવારમાં રીટા, નીતિન ગાયક અને નલિની મોહનીશ અને નમ્રતા એમ 5 સંતાનો હતા। અભિનેતા નીતિશ મુકેશ એ તેમનો પૌત્ર છે। વર્ષમાં જ્યારે તેઓ અમેરિકામાં એક
કોન્સર્ટ માટે ગયા હતા ત્યારે હૃદય રોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં 1974 શ્રેષ્ઠ પુરસ્કાર પાર્શ્વ ગાયક, ફિલ્મફેર એવોર્ડ રજનીગંધા 1973 ફિલ્મમાં કઈ બાર यूं ही देखा करो ગીત માટે તેમને મળેલો છે. આવા મુકેશજીને આભાર અને સતસત કોટી નમન. ધન્યવાદ.